ओके दोस्तों नमस्कार। परिचयથી વાત કરું, નામ તોસીફ મલેક, આણંદથી જ બિલોંગ કરું છું અને આજે એગ્રીકલ્ચરની અંદર આપણું લાસ્ટ સ્ટેપ જે છે તે બે સ્ટેપમાં આપણે ગ્રો મેજિક ઓલિફ ને એમઆઈ સ્પ્રે યુઝ કરી હતી. તો ફરીથી આપણે એ જ ખેતરની અંદર સેકન્ડ આપણું છેલ્લું સ્ટેપ છે આ, જે 3 પ્રોડક્ટ આપણે યુઝ કરવા જઈ રહ્યા છે. તો આ નાખ્યા પછી ફાઇનલ રિઝલ્ટ એનું શું રહેશે એ તમને લાસ્ટ એક વિડીયોમાં બતાવીશું. પણ આજે તમને આ 3 પ્રોડક્ટ યુઝ કરીને તમે જોઈ શકો છો કે ગ્રો મેજિક ઓલિફ અને એમઆઈ સ્પ્રે આ 3 પ્રોડક્ટ આપણે યુઝ કરી રહ્યા છે. આના છેલ્લો સેકન્ડ વિડીયો છે. આના પછી આનો ફાઇનલ રિઝલ્ટ કે આ પ્રોડક્ટ યુઝ કર્યા પછી શું શું બેનિફિટને ફાયદા છે તમને લાઈવ ખેતરમાં બતાવીશું. આના પ્રોડક્ટ કઈ રીતે યુઝ કરવાની છે ફરીથી એકવાર તમને મિક્સ કઈ રીતે કરવાનું છે બતાવીશું. અને હવે આનો ફાઇનલ રિઝલ્ટ કે આપ્યા પછી આનો ગ્રોથ અને કેટલું ઉતારો થાય છે લાસ્ટમાં આપણે સેકન્ડ વિડીયો જે ફાઇનલ વિડીયો બનાવે ત્યાં બતાવીશું. તો બસ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને આ કઈ રીતે યુઝ કરવાનું છે એ વિડીયો તમને બતાવીશું. થેન્ક યુ. આ 3 પ્રોડક્ટ આપણે યુઝ કરવા જઈ રહ્યા છે, ગ્રો મેજિક, ઓલિફ અને એમઆઈ સ્પ્રે. તો આને ટોટલી મિક્સ કરીને કઈ રીતે યુઝ કરીએ તમને બતાવીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આ રીતે ઓલિફ 30 ml આ રીતે માપ લઈ અને ફર્સ્ટ પહેલી પ્રોડક્ટ આપણી ઓલિફ જેનો ડોઝ 30 ml આ રીતે લઈને પહેલાં ઓલિફ નાખીશું. એના પછી સેકન્ડ પ્રોડક્ટ જે છે એમઆઈ સ્પ્રે, જે સ્ટીકરનું કામકાજ કરે છે. જે દવા આપણે નાખીએ છીએ એ દવાને છોડની અંદર કમ્પ્લીટ રીતે પહોંચાડવાનું કામકાજ કરે છે. અને ગમે તેટલો વરસાદ હોય તો પણ જોરદાર એનું રિઝલ્ટ છે. અને ત્રીજી વસ્તુ છે ગ્રો મેજિક. આ પ્રોડક્ટ ગ્રોથ માટે કોઈ પણ પાક છે એને છોડનો વિકાસ અને એની ફૂટને વધારવાનું કામકાજ કરે છે. તો એ પણ આપણે ગ્રો મેજિક લઈને આ ત્રણેય વસ્તુને આપણે એક પંપનું ડોઝ બનાવીને આ રીતે મિક્સ કરી દીધી છે. હવે અને ટોટલી કમ્પ્લીટ રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે આને હલાવીને મિક્સ કરી લઈશું. આપણે એક પંપનું ડોઝ ઓલરેડી બનાવીને રેડી કરી ચૂક્યા છે. તો ટોટલી મિક્સ થઈ જાય ને જે પણ ગ્રો મેજિક ને એમઆઈ સ્પ્રે ત્રણેય વસ્તુ કમ્પ્લીટ મિક્સ થાય એ રીતે આપણે આ રીતે થોડુંક એને કોઈ પણ વસ્તુથી હલાવીને મિક્સ કરી આ તમે જોઈ શકો છો. હવે આપણું વસ્તુ રેડી થઈ ચૂકી છે. અને હવે આપણે એક પંપનું ડોઝ આપણે એક પંપમાં નાખી અને આપણું ઓલરેડી રેડી થઈ ચૂક્યું છે. તો આ રીતે જોઈ શકો છો તમે. તો હવે ઓલરેડી આપણી પ્રોડક્ટ રેડી થઈ ચૂકી છે ખેતરની અંદર સ્પ્રે કરવા માટે. તો આ રીતે જોઈ શકો છો કે આખા ખેતરની અંદર દવાને સ્પ્રે કરવા માટે બીજો ડોઝ આપણે યુઝ કરી રહ્યા છે. પહેલા ડોઝની અંદર તમે જોઈ શકો છો કે ડાંગરનું ગ્રોથ સારામાં સારું રિઝલ્ટ છે. જેની ફૂટ એની હાઇટ આ તમે લાઈવ જોઈ શકો છો. જ્યારે પહેલું ડોઝ નાખ્યું હતું જ્યારે એનું મૂળનું ગ્રોથ અને એની હાઇટ એ તમે જોઈ શકો છો. તો હવે પછી આનું ફાઇનલ રિઝલ્ટ કે આ પ્રોડક્ટ આપણે યુઝ કરી છે ઓર્ગેનિક, તો એની અંદર એનો ઉતારો અને પાક કેવું થાય છે એ તમને લાઈવ બતાવીશું. જેની બાજુમાં જે ખેતર છે, જે બાજુ રાસાયણિક ખેતી કરી છે ને આપણે ઓર્ગેનિક બાજુ, તો બંનેમાં ડિફરન્ટ પાકમાં શું ફરક પડે છે એ તમને ફાઇનલ વિડીયો જ્યારે આપણે બનાવીશું ત્યારે બતાવીશું. તો બસ આજના વિડીયોમાં તમને આ લાઈવ બતાવું છું. અને તમે જોઈ શકો છો આખી સિઝનની અંદર આપણે આ પ્રોડક્ટ યુઝ કરી છે, કઈ રીતે કરી છે, શું શું નાખ્યું છે તમને લાઈવ બતાવ્યું છે. તો બસ તમે પણ આ રીતે ઓર્ગેનિક બાજુ ખેતી કરીને લોકોને રાસાયણિક બાજુથી મુક્તિ અપાઈ શકો છો. તો બસ હવે આપણે મળીશું ફાઇનલ રિઝલ્ટ કે હવે પાકનો ઉતારો ને એની ક્વોલિટી કઈ રીતની છે. તો બસ મળીએ આપણે ફાઇનલ રિઝલ્ટ જ્યારે આપણે ડાંગરને કાપીને બજારમાં આપવા જઈશું, માર્કેટમાં પહોંચાડીશું તો કેટલું ઉતારો છે એ તમને બતાવીશું. ઓકે, તો ત્યાં સુધી મળીએ આપણે. વિડીયોનો લાસ્ટ સુધી બન્યા રહેજો. થેન્ક યુ. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ.